હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ. તો ફરી સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. તો ટાઈમ થઈ ગયો છે ગાઈસ, 6 વાગ્યા છે, સોરી 5:45 વાગ્યા છે ને આજે સન્ડે છે. તો જો અમે તો સવારમાં તૈયાર થઈ ગયા છે, અર્લી મોર્નિંગ 5 વાગ્યાના. હું ઉઠી હતી 4 વાગે ને બધાને તૈયાર કર્યા. જો ને મમ્મી ઉઠી ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા, દ્વિજ દ્રષ્ટિ તૈયાર થઈ ગયા સરસ મજાના. ગુડ મોર્નિંગ દ્વિજ. દ્રષ્ટિ ગુડ મોર્નિંગ. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, જો અમે સવારમાં તૈયાર થઈ અને બહાર જઈએ છીએ. મમ્મી નહીં હોય માં ભાઈ? ના, હું નહીં રાખતી. જોર ખરા નહીં રાખતી, હું તૈયાર લઈ આવું. તો ગાઈસ, જો અમે સરસ મજાને હવે તૈયાર થઈ ગયા. મયંક પણ તૈયાર થઈને જો દ્વિજને શૂઝ પહેરાવે છે. મયંક ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી આપણી સાથે નથી આવતા, અમારા સાસુમાં આવ્યા છે ગામથી. તો મમ્મી અંધારામાં દેખાતા નથી, અંધારું છે. તો આપણે લાઇટ કરીએ પહેલાં. તો હવે દેખાય છે. ગુડ મોર્નિંગ મમ્મા. તો જો ગાઈસ, સવારમાં તો હજુ બહુ અંધારું છે. 5:45 વાગ્યા છે પણ જો કોઈ દેખાય છે? ચકલું બી ફરકતું નહીં દેખાતું. અત્યારે દૂધવાળા ચાલુ થઈ ગયા છે સવારમાં, બધાને દૂધ પહોંચાડવાનું કામ. તો ચલો ફ્રેન્ડ્સ, ફટાફટ જવાનું છે આપણે બહાર એક દિવસની 1 ડે પિકનિક કરવા માટે. એ પણ અમારા ગામનું બધા, આખા ગામના જેટલા છે એ બધા સાથે. હવે ક્યાં જઈએ છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે? મને કેમ આપો? ઓકે. તો જો આપણા ઠેલા પણ અહીંયા પેક થઈ ગયા છે. 1 ડે પિકનિક માટે એક ઠેલો તૈયાર કર્યો છે. હા ચલો એ દ્રષ્ટિ, જો આપણો ઠેલો પેક થઈ ગયો છે. દ્રષ્ટિ ચલો, મારું પર્સ. ચાલ ફટાફટ ઉતર. આપણે છોકરાઓના નાસ્તા લીધા છે એક દિવસ માટેના. ટ્રાવેલિંગમાં જવાનું છે એટલે નાસ્તો તો જોઈએ જ. એ તારે ટ્રાવેલિંગ માટે નાસ્તો, છોકરાઓને પાણી બોટલ, સ્વેટર, એની સાથે પછી રાત્રે આપણને ઠંડી લાગે તો એના માટે શાલ, બધું જ પેક કરી દીધું છે. તો ચલો હવે ફટાફટ જઈએ આપણે ફરવા માટે. તો અમે તો એન્જોય કરશું, સાથે તમને લોકોને પણ કરાવશું. ઓકે? તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો, ફાઇનલી સવાર થઈ ગયું છે અને જો બધા ભેગા થઈ ગયા છે અમારા ગામના. 1 ડે પિકનિક માટે બધા તૈયાર છે. બધા બસની વાટ જોવે છે, ક્યારે આવે બસ. જા બી તૈયાર થઈ ગયા છે, ટાટમાટ થઈને. જો છોકરાઓ બી એ લોકોની ગેમ્સ બધી તૈયાર કરીને આવ્યા છે ઘરેથી. ક્રિકેટ, જે ત્યાં રમવાની છે આઉટડોર ગેમ બધી જ. ને આ જો બધા છોકરા અહીંયા બેસી ગયા રિક્ષામાં. બટ આપણે રિક્ષામાં નથી જવાનું, ટ્રાવેલર્સ આવે છે, લક્ઝરી આવે છે આપણા માટે. ને જો આમાં ગામના બધા જેન્ટ્સ, હજુ ઓછા છે, બીજા આવે છે. એ દ્વિજ, પણ જેમ હવે લક્ઝરી આવે, ટાઈમ થાય એમ બધા આવી જાય. તો ફ્રેન્ડ્સ, જો અમે બધા જ અમારા ગામના એટલે કે ખારા ધરવાના બધા જ જઈ રહીએ છીએ 1 ડે પિકનિક માટે. ખારા ધરવાની લેડીઝો તૈયાર. કોઈ બોલી તઈ મારા સિવાય તૈયાર હું છે. હવે હું ફોન આમ ફરી ગયો પછી તૈયાર. ગાઈસ, જો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે અને અમે લોકો બધા બેસી ગયા છે બસમાં. તો જો અમારા દ્વિજને તો ગરમી એટલી બધી લાગે ને કે સ્વેટર કાઢીને મૂકી દીધું સાઈડમાં. હવે એને ઊંઘ આવે છે. સવારનો ઉઠ્યો છે 4 વાગ્યાનો, સોરી 5 વાગ્યાનો ઉઠ્યો છે એટલે હવે એને ઊંઘ આવે છે. તો જો બંનેને સુવરાઈ દઉં, ભાઈ બહેનને. અમારી ગાડી પણ નીકળી ગઈ છે ફરવા જવા માટે. બરાબર
સવાર પણ થઈ ગયું છે, સરસ મજાનું મોર્નિંગ. જો આપણે નીકળ્યા ને ત્યારે રાત હતી ને અત્યારે તો જો સોરી કાચ ખુલતો નથી જોઈએ એવો, બટ કંઈ નહીં, તમે જોઈ શકો છો સરસ મજાનું સવાર થઈ ગયું છે. તમને ફરી બધાને ગુડ મોર્નિંગ. જો આટલો મસાલો એમણે લીધેલો છે એમના માટે. આ તો જોઈએ ફરવા જાય એટલે આના વગર ચાલે જ નહીં છે ને. જો 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 થેલામાં મૂક, પાકીટમાં નહીં મૂકતા. અરે હું કેટલું મૂકું માં પાકીટમાં? બહુ બધું છે. કયું આ ઠેલામાં મૂકી દઉં? સારું જોયું, દ્રષ્ટુ પાકીટ પર વજન નહીં. લવમાં પાકીટ લવ પર્સ. જો આ બધું બી આપણે પર્સમાં સાચવવાનું. ના હું જાઉં. હા ના એ નહીં લઈ. તો જો આપણે બી બહુ બધું લાવ્યા છે છોકરાઓના નોઝીસ, સોરી એ નાકમાં નાખવાના ટીપા, એક આ મસાલો, બક્કલ, કાજુ બદામ છે, ચીક્કી છે, કેટલું બધું છે. ચશ્મા ચાંદલા વગર તો ચાલે નહીં. બીજું બધું છે ફેસ વોશ ને એવું, તો એ તો મેન ઠેલામાં છે. તો કંઈ નહીં ગાઈસ, ચલો આપણે થોડુંક એન્જોય કરી લઈએ. હવે જો કંઈ પણ રસ્તામાં દેખાશે સરસ મજાનું તો હું પણ તમારી સાથે શેર કરીશ ને તમને લોકોને પણ બતાવીશ કે અમે શું શું જોયું છે. ઓકે, તો બી કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ આપણા પ્લેસ ઉપર ને જો લોકેશન બતાવું પહેલાં તો તમને બધાને. હા જો હા હા કાકી મસ્ત લોકેશન છે, ગાર્ડન. જો આમાં કાકીજી, મોટા સાસુ, અમારા સાસુ છે. જો બધા તૈયાર થઈને મસ્ત તૈયાર થઈને આવી ગયા છે. ફોટા પાડવા માટેનું લોકેશન બેસ્ટ છે. ગાર્ડન છે, ખજૂરીનું ઝાડ. જો હજુ તો બધા આવે છે. આંબામાં મોર કેવો મસ્ત આવ્યો છે. જો તો પહેલાં તો સુરત દાદાના દર્શન કરી લો. સુરત દાદાના સવારે આપણે નીકળ્યા ત્યાં સુરત દાદા નહોતા આવ્યા, અત્યારે મસ્ત દર્શન થાય એવા છે. કેમ ભાઈ? હા જો આંબામાં મોર કેટલો મસ્ત આવ્યો છે ને. તો ફ્રેન્ડ્સ જો અત્યારે તો છે ને બધા સવારના વહેલા નીકળેલા હતા આપણે, એટલે હવે બધાને ભૂખ લાગી છે, એટલે બધા હવે નાસ્તો કરવા માટે વેઇટ કરે છે કે ક્યારે નાસ્તો આવે ને. બધા નાસ્તા કરવા માટે જ અહીંયા ઊભેલા છે, બધા સ્ટે કરેલું છે નાસ્તા માટે. તો જો આજો બધા હવે ફ્રેશ થઈ જાય, પહેલાં બધા ફ્રેશ થઈ જાય પછી આપણે નાસ્તો કરવાનો છે. ઓકે તો ચલો હવે પહેલાં આપણે ફ્રેશ થઈ જઈએ પછી નાસ્તો કરીએ. કેમ ભાભી? બોલો ભાઈ. છોકરા આવે એવા ચાલુ થઈ ગયા મસ્તી. કેમ ટાઈગર ભાઈ? કેટલું મોટું ગાર્ડન છે. આ રિસોર્ટ છે, ફાર્મ હાઉસ છે? રિસોર્ટ છે, ફાર્મ હાઉસ છે? ફાર્મ હાઉસ જેવું જ છે ને. ટાઈગર નમા જેટ છે, એમના ફ્રેન્ડનું રિસોર્ટ છે, સોરી ફાર્મ હાઉસ છે મોટું. ને છોકરાઓ માટે સ્પેશિયલ સરસ મજાના હિંચકા મૂકેલા છે.
ને જો અહીંયા ખાટલાના હિંચકા બી મૂકેલા છે, મસ્ત ખાટલાના હિંચકા મૂક્યા છે. જો નાના નાના છોકરાઓને કોઈને આરામ કરવો હોય એના માટે. ને જ્યાં જોયો ત્યાં આંબો જ છે. જો આંબાના ઝાડ છે આખા બધા, આંબાનું ઝાડ બધે જ્યાં જોયો ત્યાં, જ્યાં નજર જાય ત્યાં બધે આંબાના ઝાડ જ છે ને મસ્ત. બધામાં મોર પણ આવી ગયો છે. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, ચલો પહેલાં ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. ઓકે. અલે તો પીઝા લાવી આગળ પેલા આમ ચાલો એ છોકરો ઉભો. એ છોકરો એ ઓયમાં વાત કોટેલી હવે બસ. તો ફ્રેન્ડ્સ, જો હું તમને બંગલો બતાવું, ઘર બતાવું કે એ લોકો કેવી રીતે અહીંયા સેટઅપ કરેલું છે મસ્ત મજાનું. તો જો અહીંયા છે ને પહેલાં બધાનું કિચન, ગમે એવું નાનું એવું સરસ મજાનું એવું કિચન છે. અહીંયા જીવન જરૂરિયાત જેને જે સામગ્રી જોઈતી હોય એ કિચનની. સરસ મજાનું જો બેઠક રૂમ, સોફા. જો હવે આપણે ઉપર જઈએ. ચાલ નહીં નહીં હવે કદી વાંધો નહીં. હા ભાભી, હા રે ક્યાં જવાની હતી? જો અહીંયા બેડરૂમ છે મસ્તનો. લાઈટ બંધ કર. કેમ ચાલુ રાખ? હા હા. એન્ટ્રન્સમાં સરસ મજાનો મિરર છે ને અહીંયા બધા એ લોકોનો બેડરૂમ. હા આવી ભાભી, બસ બગા, થેન્ક યુ. પછી વોટ્સઅપ કરી દેજે. તો એક આ બંધ છે ને અહીંયા બીજો સેકન્ડ બેડરૂમ. અહીંયા ટચઅપ ચાલે છે. કરો કરો કરો. જો અહીંયા બી એન્ટ્રન્સમાં સરસ મિરર છે તૈયાર થવા માટે. ને અહીંયા બી મોટો બેડરૂમ છે, નાનો બી નથી. ફેમિલી આખું સમાઈ જાય એવડો મોટો તો બેડરૂમ છે. હીટર છે, એસી છે, ફૂલ ફર્નિચર સાથે. જો બે બાજુ એન્ટ્રન્સ, ઉપર દાદર છે જવાનું છે ને બેટી. ફ્રેન્ડ્સ, બંગલો તો જો કેટલો સરસ મજાનો બંગલો છે ને, સપનાનું ઘર. કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે આવો બંગલો કોઈને નહીં ગમે. તો ચલો હવે હું ગાર્ડનનું પણ બતાવું. ગાર્ડનનું વ્યૂ તો ઓલરેડી બતાવી દીધું છે તમને લોકોને. જો હા તો ચલો ગાઈઝ ફટાફટ નાસ્તો કરી લઈએ. બહુ ભૂખ લાગી છે. સવારે 3 વાગ્યાના ઉઠ્યા છે, ખાધું નથી મેં. નાસ્તામાં જોઈએ શું શું છે નાસ્તામાં. પહેલાં હા જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તો રેડી થાય જ છે, બટ નાસ્તો રેડી થાય ત્યાં સુધી બધા ગપશપ કરશે, બીજું કાંઈ જ નથી કરવાનું. આપણે નાસ્તો થઈ જાય પછી બધામાં એનર્જી આવે, પછી જે મેન છે આપણો પ્રોગ્રામ એ ચાલુ થશે. મજા, મોજ મસ્તી, ધમાલ. હા દ્વિ દ્રષ્ટિ ક્યાં? તો કંઈ નહીં, ચલો ફટાફટ ગાઈઝ આપણે કંપની જોઈન્ટ કરી લઈએ ને બેસી જઈએ નાસ્તો કરવા માટે. તોડવા કરવાની હો, બરાબર છે, સાચી વાત છે. અને આપવાના ફૂલ નહીં
ફૂલ 2 રૂપિયા નાવાનું છૂટ આયા મારે તો છોકરા બિચારા કપડા નહીં લાવે કીધું ને તું પહેલાથી તે કીધું તો કોઈ નહીં લઈને આવ્યું. તો કોઈ નહીં લાવ્યું તો ચડ્ડો પહેરીને પડશે ચડ્ડો પહેરી નાખી કોઈ હો બે જ અત્યારે છે જાનભાઈ અત્યારે મગાદી પથારી આવે દે ચમના જેવો આવે એવો આવશે ખરો એવું કેવું એમ ડિલેટ ના મળે જેની આયા જા બધા છે ને ફૂલ તોડતી બેહી ફૂલ તોડતી હો પૈસા ભરવા પડશે તારા પપ્પાને આ બધાને ભૂખ લાગી છે 3 વાગ્યાના ઉઠીને હવે નાસ્તાની વાત છે અમુક હવે બધાને ભૂખ લાગી તો નાસ્તાની વાટે બેઠા છે આનું પેટ અંદર ચાલ્યું છે બહુ બધા તમતા જો ફાર્મ હાઉસમાં આ બાજુ પેલી બાજુ બી છે સાઈડમાં આપણે પછી જોઈએ. અહીંયાથી બપોરે જમીને અહીંયા 2 કિલોમીટર આગળ સ્વામિનારાયણ મંદિર છે આપણે તો ત્યાં બપોરે પ્રદર્શન 1 વાગે ચાલુ થાય છે. એની કંઈક ટિકિટ છે તો 100 ખર્ચો ટિકિટ લેવી અને પ્રદર્શન જોઈને પછી આપણે પાછા સાંજે અહીંયા જમીન પછી અહીંયાથી આપણે નીકળશું રિટર્ન. હવે આમાં ઉજાણીમાં આપણે લક્ઝરી ગાઈઝ ઇનામ વિતરણ ચાલુ થઈ ગયું છે છોકરાઓનું. જા બેટા बताइए कौन सा मूवी नहीं आली नहीं ये अलग का कलर मयंक भाई आई जा बेटा चल फटाफट दृष्टि मयंक भाई दृष्टि चल चल देखा अजय अभी पर्दो कर नव्या ललित भाई હા પણ મૂક ને બાના આપને ભાઈ. જો બધાને નાના નાના છોકરાઓથી માંડીને કોલેજ કરતા છોકરાઓને બધાને ઇનામ આપે. મૂકી દે જા જો ભાઈ સામે તડકો આવે છે એટલે રિઝલ્ટ બરાબર નહીં આવે. चलो धोरण 4 થી કોલેજ વિધિ મનુભાઈ જો બધાને આ વખતે એક સરખા જ ઇનામ છે બુક્સ એટલે બધાને યુઝ થાય એવું જ છે કે જેથી કોઈને મન દુઃખ ન થાય અને બધાને યુઝ થાય યુઝફુલ રહે. બધા એ લોકોના ઇનામની વેઇટ કરે છે. છોકરીઓ છે કોલેજ કરતી બધાના જો બેઠેલા છે. યુ ગરવિંદભાઈ અરવિંદ કા છે એમાં A few moments later.
ગાઈસ જો કેટલી લાંબી લાઈન, બધાને કેટલી ભૂખ લાગી છે ને નાસ્તા માટે બી લાઈન છે. ફાઇનલી આપણું ઇનામ વિતરણ પતી ગયું. ગામની આપણે જે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન મીટિંગ પણ પતી ગઈ. હવે આ નાસ્તાની લાંબી લાઈન છે. ફાઇનલી હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે. સરસ મજાનું શું છે હવે લાઈન પતે પછી ખબર પડે. રમીન ઘેર જઈને રમીન અઠવાડિયું રમીન વાળો તો પછી મારા લાભ ધરવા પછી એટલે બી બધું નખાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ચલો પહેલાં આપણે ચા પીવાના, ચુસ્કી લેવાના. ને જો નાસ્તામાં છે ને સરસ મજાના સેવ ખમણ, મરચા ને સાથે ગરમા ગરમ ચા. દ્વિજ નીચે સીધો બેસી જા. સંભળાઈશ? નીચે બેસી જા. નીચે ભલે થતું ધોવાનું તો મારે જ છે ને. જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા. ભાભી ખાજો. જો મયંક બી આવી ગયા. બે જાઓ, બેસી જાઓ. પણ બેવું નહીં, તાર માટે લઈને આવ્યો. હા તો પણ મૂકી દો. લઈને આવ્યા નહીં, હવે એને ખવડાવો. બરાબર ને ભાભી? ચાલે તો ચા ચા ના આ એક ચાલશે. લે હા ભાઈ. તો મિત્રો પહેલાં તમે જમી લો. ચલો મોડામાં પહેલાં ખાઈ લો. પહેલેથી ખાઈને આવ્યો ત્યાં પપ્પા એમનું બર્થડે ખવડાવ્યું આખું. પહેલાં ખાઈ લો. બંધ છે. ચાલુ છે. ચલો મિત્રો તો નાસ્તો કરી લીધો. તો હું ફટાફટ નાસ્તો કરી લઉં, પછી આપણે કન્ટિન્યુ કરીએ. ભાભીને એમને આપી દો ને. પણ મંગાવી કાકીએ મંગાવી ને. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ બધા. ચા નાસ્તો થઈ ગયો સરસ મજાનો બધાનો. ને અમે લોકો આવી ગયા છીએ કામેશ્વર મંદિરે દર્શન કરવા માટે. આપણો ચા નાસ્તો થઈ ગયો સરસ મજાનો. બધાનો પેટ પૂજા થઈ ગઈ. ને હવે આપણે મંદિરે દર્શન કરવાના છે. કામેશ્વર મંદિરે દર્શન કરવાના છે. ઓકે તો ચલો હવે અમે તો દર્શન કરીએ, સાથે તમને પણ કરાવશું. ત્યાં ફોન અલાઉડ હશે તો દર્શન કરવા માટે કન્ટિન્યુ રહેજો. કાકાજી જો કામેશ્વર મહાદેવના મંદિરે. હા આવ્યું. મંદિરનો સમય રાત સવારે 6 થી 9. કામેશ્વર નથી, અંધેશ્વર છે. સોરી ગાઈઝ, બાય મિસ્ટેક. શ્રી અંધેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ આપણે દર્શન કરવા માટે. હું ફર્સ્ટ ટાઈમ આવી છું. આપણે તો કોઈ દિવસ આવ્યા નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આપણે. જો અહીંયા સિક્યુરિટી અંકલ અહીંયા સરસ મજાનું જો દર્શન એ કરે છે, સાફ સફાઈ કરે છે. જો પહેલાં વેલકમમાં તમને બતાવું. જો અહીંયા પાણી, શિવલિંગને પાણી ઓટોમેટિક શંખથી ચડાવાય છે. ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને લખેલું છે ફોટો પાડવાની મનાઈ છે. તો
તો જો અહીંયાથી આપણે ખાલી દર્શન કરી લો. જો બધું તમને અહીંયાથી જ બતાવી દઉં ખાલી. તો ગાઈઝ નંદીના દર્શન અહીંયાથી કરી લેવો. જય સિદ્ધિવિનાયક. જો આ સોમનાથ આપણે અહીંયા દર્શન કરી લેજો. પૂરું બ્રહ્માંડ છે. મલ્લિકાર્જુન જો મસ્ત મજાનું છે. મહાકાલેશ્વર. જય મહાકાલેશ્વર. ફ્રેન્ડ્સ જલ્દી જલ્દી જેના દર્શન થાય એના દર્શન કરી લેજો. તો જો આ ઓમકાર મહાકાલેશ્વર, વૈદ્યનાથ, કેટલું શાંત વાતાવરણ છે. જય મીનાશ્વર. ગાઈસ જોઈ લો, અહીંયાથી બધા દર્શન કરી લેજો. શિવ પાર્વતી, અંધેશ્વર મહાદેવના. રહી આવું છું. તો ફ્રેન્ડ્સ જો બહાર તો લખેલું હતું કે મોબાઈલ અલાઉડ નથી, બટ હવે ક્યાં શું છે એ તો આપણને પણ નથી ખબર. પણ કંઈ નહીં, જોઈ લો તમે. ચલો, ચારે બાજુ ભગવાનની મૂર્તિઓનું અહીંયા સ્થાપિત કરેલા છે. સરસ મજાનું એવું મંદિર નથી, બટ ઈંટોનું બનાવેલું છે. હું પણ ફર્સ્ટ ટાઈમ આવી છું. જય ગણેશ. જો અહીંયા ફોટોશૂટ ચાલે છે બધાનો. ચલો આપણે બી પહેલાં ફોટો પડાવી લઈએ. અહીંયા ઊભો રહે દ્વિચલ, ઊભો રહે શાંતિ. દસ્તી આમાં દસ્તી જા ભલે આવતી મારો પાડશે. અરે મમ્મી મમ્મી તો ચાલો હવે આમ દૂર રહીને પણ જરી. તો જો કેટલું મસ્ત વાતાવરણ છે અને કેટલું મસ્ત જગ્યા છે. જો અહીંયા બધા ફ્લાવર્સ બતાવજો. અહીંયા આવતો બહુ હળા હળા ફ્લાવર્સ. શાંતિ શાંતિ. આ છે રામકૃષ્ણ. રામકૃષ્ણ હે ને? આ સૌજન્ય પ્રીત. હા, સૌજન્ય પ્રીત. જો કેટલું સરસ મજાનું મંદિર છે. નામ જો બતાવો. તો તમે લોકો દર્શન કરી લેજો. ને ચલો હવે આપણે ખાવા જઈએ. કેમ? ફોટા કા પાડો. ચલો હવે ફોટો પાડી દઈએ આપણે. તો ગાઈસ ચલો હવે ફાઇનલ મંદિર છે અંધેશ્વર મંદિર. અંધેશ્વર મહાકાય મંદિર. તો ફ્રેન્ડ્સ જો આ છે આપણું ફાઇનલ મંદિર. એટલે ફાઇનલ મતલબમાં જે મેન મંદિર છે એ. જો પહેલાં ગણેશજીના દર્શન કરી લેવો.
આપણા મંદિરના દર્શન વહેલા છો તો જો સર મસ્ત મજાનું મંદિર છે અંદર. જય મહાકાલ. ને અહીંયા સરસ મજાનો એવો શ્લોક લખેલો છે. શ્રી ત્રંબકે યજામહે સંગતિ સુસંગતિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મ બીજ વન્યદામ મૃત્યુમૃક્ષિમૃતાય. એટલું મસ્ત મંદિર છે ને કે અહીંયા વાતાવરણ શાંત છે પણ મન પ્રફુલ્લિત થઈ જાય એવું છે કે આમ એમ થાય કે અહીંયાથી જઈએ જ નહીં. કેટલું મોટું મંદિર છે એ તો જો. તમે બધા બહુ મંદિરના દર્શન કરી રહ્યા છે. હવે અહીંયા કોણ કોણ આવ્યું છે ને તો કોમેન્ટ કરજો. જો આ ટ્રેન જાય. જો ફ્રેન્ડ્સ આપણે દર્શન થઈ ગયા. ચાલો તો ભૂખ લાગી હોય તો કેળા ખાઈ લેવો. મસ્ત કેળાનું ઝાડ છે. શનિદેવનું મંદિર. ચાલો તો તમે લોકો પણ દર્શન કરી લેવો શનિદેવના. તો જો ગાઈસ ગાર્ડન કેટલું મસ્ત છે. જય હનુમાન દાદા. જે આપણે હનુમાન દાદાના દર્શન કરી લઉં. ને આપણે અહીંયા સાંઈબાબા આવું છું જ્યાં હોય ત્યાં. ચાલો સાંઈબાબાના દર્શન કરી લેવો. સારું તું જા કરી વાંધો. બસ થોડુંક રાખજે. કઈ નહીં પૂરું કરી દેવાનું. આપણા માટે નથી. તું ચાલ. ઉતાવળ એટલી છે, ચંપલ બી હાથમાં લે. ચાલો તો ચાલો ભાગો 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 ભાગો. બસ વાળા વાટ જોઈ ભાગો. તો ફ્રેન્ડ્સ જો સરસ મજાના આપણા દર્શન થઈ ગયા અંધેશ્વર મહાદેવના. આઈ હોપ સો તમે લોકોએ પણ દર્શન કરી લીધા હશે. તો જો આપણી ગાડી પણ વેઇટ કરે છે આપણે બધાની, કારણ કે આપણે જવાનું છે પૂરા દિવસની પિકનિક છે, વન ડેની. અત્યારે આપણે જવાનું છે બીજા મંદિરે દર્શન કરવા માટે. ના ના ચલ 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 ઉપર જા બરાબર. શાંતિ. પેલી બોટલ આપતી જજો બકા. હા જો એટલું બધું લેટ થતું હતું ને કે ચંપલ બી હું હાથમાં લઈને આવી.
અમારે તો જોઈતા બનાવી જો પાછા મંદિરે દર્શન કરીને હવે બીજા મંદિરે દર્શન કરવા જવાનું છે. ઓય હું છે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है.